સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને સરસપુરની શારદાબેન હોસ્પિટલ સામેથી જાહેરમાં જુગાર રમતા 21 જુગારીઓને ઝડપી લીધા હતા. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે શારદાબેન હોસ્પિટલ પાછળ આવેલ સ્મશાન ગૃહની સામે ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. ત્યારે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. સમગ્ર મામલે પોલીસે અહીંથી જુગાર રમાડનાર જફરખાન પઠાણ સહિત 21 લોકોને ઝડપી લઈ 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે સ્થળ પરથી 11 જુગારીઓ ફરાર થઈ જતા પોલીસે તમામને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. અદાણીના સીએનજી ગેસનું વેચાણ કરતા ડીલરો દ્વારા આગામી 13 જૂનના રોજ સીએનજી ગેસનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસોસિએશન દ્વારા અનેક વખત ગુજરાત ગેસની બરાબરીનો ભાવ અને ગુજરાત ગેસ જેટલું કમિશન આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કંપનીના અધિકારીઓ દ્વારા તેમની આ રજૂઆતોની અવગણના કરવામાં આવી રહી હતી. જેના પગલે આગામી 13 જૂનના રોજ સવારે 7 વાગ્યાથી 14 જૂનના રોજ સવારના 7 વાગ્યા સુધી રાજ્યના અદાણીના તમામ સીએનજી પંપ સામાન્ય નાગરિકો માટે બંધ રહેશે. નવી દિલ્હીમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેતા પહેલા નરેન્દ્ર મોદીએ સંભવિત મંત્રીઓ સાથે પ્રથમ બેઠક કરી હતી. વડાપ્રધાનના નિવાસ સ્થાને 22 સાંસદો સાથેની બેઠકમાં મોદીએ 100 દિવસના રોડમેપની ચર્ચા કરી તેને અમલમાં મૂકવા માટે સૂચનાઓ આપી હતી. આજથી મોદી 3.0ની શરૂઆત થવા જઈ રહી છે, જેમાં ગુજરાતમાંથી અમિત શાહ, સી આર પાટીલ, મનસુખ માંડવિયા, નીમુબેન બાંભણિયા અને એસ જયશંકર શપથ લેશે.